નમસ્કાર મિત્ર, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં. જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે ને એમના માટે તો 2026નું વર્ષ સમજો કે બમ્પર તક લઈને આવ્યું છે. શું કેન્દ્ર સરકાર, શું રાજ્ય સરકાર, બધે જ હજારો જગ્યાઓ બહાર પડી છે. તો ચાલો આજે આપણે આ તકોના ભંડારને ઊંડાણપૂર્વક સમજીએ. તો સીધી મુદ્દાની વાત કરીએ. અત્યારે કુલ કેટલી જગ્યાઓ ખાલી છે ખબર છે? 64,000થી પણ વધારે. જી હા, 64,000. આ ખાલી એક આંકડો નથી, પણ હજારો લોકો માટે પોતાની કરિયર બનાવવાની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, એક સુવર્ણ તક છે. હવે તમને એ પણ જાણવું હશે કે આટલી બધી જગ્યાઓ ક્યાં ક્યાં છે, બરાબર ને? તો જુઓ, આમાંથી લગભગ 57,800 કરતાં પણ વધુ જગ્યાઓ તો સીધી કેન્દ્ર સરકારની છે અને બાકીની 6,000થી વધુ જગ્યાઓ આપણી ગુજરાત સરકારની છે. મતલબ કે તકો તો નેશનલ અને સ્ટેટ બંને લેવલ પર ખુલ્લી છે. તો આજે આપણે આ બધી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં જોઈશું ધોરણ 10 પાસ માટે કઈ ભરતીઓ છે, પછી ગ્રેજ્યુએટ લોકો માટે કઈ મોટી તકો છે, એના પછી કેટલીક ખાસ લાયકાતવાળી નોકરીઓ પર નજર કરીશું અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ, બધી ભરતીની છેલ્લી તારીખ શું છે એ પણ જોઈશું. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ ધોરણ 10 પાસ ઉમેદવારો માટે. ઘણા લોકો માટે સરકારી નોકરીમાં એન્ટ્રી કરવાનો આ પહેલો અને સૌથી સારો રસ્તો હોય છે. અને આમાં સૌથી મોટી ભરતી કઈ છે ખબર છે? ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક એટલે કે GDSની જગ્યાઓ જુઓ, 28,740. કેટલી બધી જગ્યાઓ છે અને લાયકાત માત્ર ધોરણ 10 પાસ. હા, અને તારીખ નોંધી લેજો, 16 ફેબ્રુઆરી 2026 છેલ્લી તારીખ છે. પણ આ ભરતી આટલી ખાસ કેમ છે? કારણ કે આમાં કોઈ જ પરીક્ષા નથી. યસ, તમે સાચું સાંભળ્યું, કોઈ એક્ઝામ નહીં. તમારું સિલેક્શન સીધું ધોરણ 10ના માર્ક્સના આધારે એટલે કે મેરિટ પર થશે. બસ તમને ત્યાંની લોકલ ભાષા આવડવી જોઈએ અને સાયકલ ચલાવતા આવડવી જોઈએ. આનાથી સરળ પ્રોસેસ બીજી ક્યાં મળવાની? ધોરણ 10 પાસ માટે બીજી એક જબરદસ્ત તક છે ભારતીય રેલવેમાં. RRB ગ્રુપ Dની 22,000 કરતાં પણ વધુ જગ્યાઓ છે. આના માટે લાયકાત છે ધોરણ 10 પાસ અથવા ITI. જો કે અહીં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવાની રહેશે અને છેલ્લી તારીખ છે 2 માર્ચ. ચાલો, તો 10 પાસની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ ગ્રેજ્યુએટ્સ માટેની. જેમણે કોલેજ પૂરી કરી છે એમના માટે તો નોકરીઓનો ભંડાર છે. ગુજરાતની વાત કરીએ તો અત્યારે સૌથી મોટી ભરતી ચાલી રહી છે GSSBની CCE પરીક્ષા. આ તો તમે જાણતા જ હશો. આના દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવી ક્લાસ 3ની 5,370 જગ્યાઓ ભરાશે. કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. અને હવે વાત કરીએ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાની, UPSC સિવિલ સર્વિસીસ, જેનું સપનું લાખો યુવાનો જુએ છે. IAS, IPS, IFS બનવા માટેની 933 જગ્યાઓ છે. કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો 24 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકે છે. સાચે જ, દેશ સેવા માટે આનાથી મોટી તક કઈ હોઈ શકે? બેન્કિંગ સેક્ટરમાં જેમને કરિયર બનાવવી છે એમના માટે પણ સારા સમાચાર છે. પંજાબ નેશનલ બેંકમાં એપ્રેન્ટિસની 5,138 જગ્યાઓ ખાલી છે. આના માટે પણ ગ્રેજ્યુએશન જરૂરી છે અને છેલ્લી તારીખ UPSC વાળી જ છે, 24 ફેબ્રુઆરી 2026. ઓકે, તો અત્યાર સુધી આપણે 10 પાસ અને ગ્રેજ્યુએટની વાત કરી. હવે કેટલીક એવી તકો જોઈએ જેમાં ખાલી ડિગ્રી નહીં પણ કંઈક સ્પેશિયલ લાયકાત જેમ કે અનુભવ કે માસ્ટર ડિગ્રીની જરૂર પડે છે. જો તમારી પાસે બેન્કિંગનો અનુભવ હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારા માટે જગ્યા છે. સર્કલ બેઝડ ઓફિસર એટલે કે CBOની 2,273 જગ્યાઓ છે. પણ યાદ રાખજો, આમાં ગ્રેજ્યુએશનની સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ પણ માંગ્યો છે. છેલ્લી તારીખ છે 18 ફેબ્રુઆરી 2024. ગુજરાત સરકારમાં ઓફિસર બનવું હોય તો GPSC ક્લાસ 1-2ની ભરતી પણ આવી ગઈ છે. કુલ 279 જગ્યાઓ છે. આમાં 2 ટાઈપની પોસ્ટ છે, એડમિન અને ટેકનિકલ. એડમિન પોસ્ટ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે, પણ ટેકનિકલ પોસ્ટ માટે એન્જિનિયરિંગ કે મેડિકલ જેવી સ્પેસિફિક ડિગ્રી જોઈ છે. આની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. હવે જે મિત્રોને શિક્ષણ ક્ષેત્રે જવું છે એમના માટે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે. એટલે કે જો તમારે ધોરણ 11-12માં શિક્ષક બનવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે BEd કરેલું હોવું જરૂરી છે. આના માટે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી છે. ચાલો હવે આખા વિડીયોનો સૌથી અગત્યનો ભાગ. બધી તકો વિશે તો જાણી લીધું, પણ જો ટાઈમસર ફોર્મ જ ના ભરાય તો બધું નકામું. તો ચાલો બધી છેલ્લી તારીખો પર એક નજર ફટાફટ કરી લઈએ. જો જીપીએસસી અને જીડીએસ બંનેની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી, એસબીઆઈ સીબીઓ માટે 18 ફેબ્રુઆરી, ટીએટી હાયર સેકન્ડરી માટે 19 ફેબ્રુઆરી, જીએસએસએસબી સીસીઈ માટે 20 ફેબ્રુઆરી, પછી યુપીએસસી અને પીએનબી બંને માટે છે 24 ફેબ્રુઆરી અને છેલ્લે રેલવે ગ્રુપ ડી માટે 2 માર્ચ. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા ફટાફટ ફોર્મ ભરી દેજો. તો મિત્રો, 64,000થી વધુ તકો તમારી સામે છે, પોસ્ટ ઓફિસના ડાક સેવકથી લઈને કલેક્ટર બનવા સુધીની. હવે સવાલ એ છે કે આટલી બધી તકોમાંથી તમારી સફળતાની શરૂઆત ક્યાંથી થશે? યોગ્ય તક પસંદ કરીને ફોર્મ ભરવું એ તો માત્ર પહેલું પગથિયું છે. અસલી સફર તો હવે શરૂ થશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.